Namaste, Siusha. Welcome to the next session of Unit number 4, Marketing Environment and Study of Competitors. Now, in this session, in my last lecture, we had completed till this point, that is, in socio-cultural environment. Today, we are going to start with the importance of marketing environment. So, please closely understand કે ભાઈ marketing environment નું મહત્વ શું છે. દરેક બિઝનેસ નાનો હોય કે મોટો હોય, ગમે તે ક્ષેત્ર ટ્રેડિંગ હોઈ શકે, મેન્યુફેક્ચરિંગ હોઈ શકે છે, ઇવન ખાલી એક શોરૂમ હોઈ શકે, દરેકની પોતાની છાપ હોય છે. હવે ઈ છાપ અને ઈ પોઝિશનના આધારે એ શું કરી શકે, પોતાના બિઝનેસ સ્ટ્રેટ કરી શકે. That every business, no matter how big or small, operates within the marketing environment. It presents its present and future existence, profits, image, and positioning depends on its internal and external environment. And internal and external environment ઉપર depend કરે છે. The business environment is one of the most dynamic aspects of the business. સૌથી વધુ dynamic aspects business ના હોય છે. In order to operate and stay in the market for long. વધુ પડતી માર્કેટમાં રહેવા માટે one is to understand and analyze the marketing environment and its components properly. એને પોતાનું માર્કેટિંગ એન્વાયરમેન્ટ બરોબર રીતે એનાલાઇઝ કરવાની જરૂર પડે છે એન્ડ ઇટ્સ કોમ્પોનન્ટ્સ પોતાના તત્વો બરોબર રીતે કરવા પડે છે. તો આપણે નેક્સ્ટ અરે સોરી why am I so what is the importance of a marketing environment? તો અમુક અમુક પોઈન્ટ્સ લખેલા છે. The first point, as you could see, is that marketing environment is very important when it comes to planning. કેમ પ્લાનિંગ માટે ઇમ્પોર્ટન્ટ બને? પ્લાનિંગ કરવું એટલે પહેલાથી ગોઠવણી કરી રાખી, આયોજન કરી રાખવું, યોગ્ય વ્યવસ્થા કરવી રાખવી. So an understanding of external and internal environment is absolutely compulsory. ફરજિયાત બને છે for planning of future. ભવિષ્યની એક આયોજન કરવા માટે. કોઈ પણ એક માર્કેટરે સંપૂર્ણ રૂપે એમને જાગૃતિ હોવી જોઈએ, કમ્પ્લીટ અવેરનેસ હોવી જોઈએ કે હાલની પરિસ્થિતિ શું છે, હાલની ડિમાન્ડ શું છે. જેમ કે એમેઝોનમાં સેલ્સ ચાલે છે, તો લોકોની પાસે પુશઅપ કેવી રીતે કરવું, તો ક્રેડિટ સેલ્સ આપવું, પોઈન્ટ્સ આપવા, લોકોની પાસે પોઈન્ટ ઓફ પરચેસ ડિસ્પ્લેસ રાખવા, શોઝ રાખવા. આ બધી વસ્તુ જો ત્યાં રાખે તો જ પરચેસિંગ કરી શકે છે. સાથે સાથે ડાયનામિઝમ કરવું, ફ્યુચર પ્રિડિક્શન્સ રાખવા, ભવિષ્યની પ્રિડિક્શન્સ કરવી, જેના કારણે એ માર્કેટિંગ એન્વાયરમેન્ટ માર્કેટિંગ એન્વાયરમેન્ટમાં બિઝનેસ સક્સીડ થઈ શકે. સેકન્ડ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, ઇટ અન્ડરસ્ટેન્ડ્સ કસ્ટમર્સ. થરો નોલેજ ઓફ ધ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. માર્કેટિંગ એન્વાયરમેન્ટની વ્યવસ્થિત રૂપે સારું નોલેજ હેલ્પ્સ ધ માર્કેટર્સ એકનોલેજ. માર્કેટર્સ ની માહિતી એક તો સંબોધન કરવા માટે એન્ડ પ્રિડિક્ટ વોટ ધ કસ્ટમર એકચ્યુઅલી વોન્ટ્સ. શું હકીકતમાં કસ્ટમરને જોઈએ છે. ઇન ડેપ્થ એનાલિસિસ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. ઇન ડેપ્થ એનાલિસિસ એટલે શું? ઇન ડેપ્થ એનાલિસિસ નો મતલબ થાય ડેપ્થ ટુ ડેપ્થ એનાલિસિસ ઓફ ધ માર્કેટિંગ એન્વાયરમેન્ટ reduces and even removes the noise. જે પણ પ્રકારનો મતભેદ કહેવાય છે, જે ડિફરન્સ કહેવાય છે between the marketer and customers and helps the marketer to understand consumer behavior better. મદદ કરે છે કે કેવી રીતે કન્ઝ્યુમર બિહેવિયરને સુધારી શકાય છે, કેવી રીતે બેટર બનાવી શકાય છે. થર્ડ આપણે પોઈન્ટ સમજી શકીએ, ટેપિંગ ટ્રેન્ડ્સ. નાઉ વોટ યુ મીન બાય ટેપિંગ ટ્રેન્ડ્સ? નવા નવા ટ્રેન્ડ્સ જ્યારે પણ આવે, નવી નવી ફેશન્સ જ્યારે પણ આવે છે, તો એને યુટિલાઇઝ કેવી રીતે કરવું? જેમ કે ધ નેક્સ્ટ ન્યૂ ટ્રેન્ડ ધેટ વી કેન એક્સપિરિયન્સ ઇઝ વિધિન એન યર ઓર સો ઇઝ 5G. તો એ 5G જ્યારે પણ આવે છે, તો 5G ને કેવી રીતે કેપિટલાઇઝ કરી શકાય? તો આપણે ઓબ્ઝર્વ કરી છે કે અત્યારના પ્રેઝન્ટ ટાઈમ્સમાં જે આઈફોન 12 છે, રાઈટ? હવે આઈફોન 12 શું છે? તો આઈફોન 12 ડેફિનેટલી એક મોડલ છે. હવે આઈફોન 12 જ્યારે પણ નવા ટ્રેન્ડ્સને શું કરે છે? સ્વીકારે છે. It breaks into new markets and capitalize on new trends. નવા ટ્રેન્ડ્સ જે ધ્યાનમાં લે છે. About the marketing environment, the marketer needs to research about every aspect of environment. દરેક એસ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટ નું ફૂલ પ્રૂફ રિસર્ચિંગ એમને કરવું પડે છે. એક ફૂલ પ્રૂફ પ્લાન બનાવવો પડે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ આપણે જોઈ શકાય, ઇટ હેલ્પ્સ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થ્રેટ એન્ડ ધ ઓપોર્ચ્યુનિટીઝ. શું પ્રકારનું જોખમ છે, કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ બની રહેશે. સાઉન્ડ નોલેજ ઓફ ધ માર્કેટ એન્વાયરમેન્ટ ઓફન ગિવ્સ અ ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ. પહેલું મૂવર એડવાન્ટેજ કે છે, he makes sure that his business is safe from future threats. કોઈ પણ વ્યક્તિ એક જ વસ્તુને ટ્રાય કરે, ભવિષ્યની threats and taps the future opportunities. ભવિષ્યની જે તક આવવાની હોય અને ભવિષ્યના જે જોખમ આવવાની અટકાવી શકે છે. નેક્સ્ટ આપણે સમજી શકાય ઇમ્પોર્ટન્સમાં, ઇટ હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ કસ્ટમર કોમ્પિટિટર્સ. સ્પર્ધાત્મક વ્યક્તિઓ કોણ કહેવાય છે અથવા એની કોમ્પિટિશનમાં કોણ કે છે, અને એના આધારે પોતાનું નીશ બનાવી શકે. એવરી નીશ has different players fighting for the same spot. A better understanding of the marketing environment allows the marketer, એ માર્કેટર એલાવ કરે છે, to understand more about the competitions, competition વધારે સારી રીતે સમજવા માટે, and about what advantages
do the competitor have over his business and vice versa? શું એડવાન્ટેજ એમના કમ્પિટિટર ઉપર છે અને એની સાથે સાથે બિઝનેસ ને એન્વાયરમેન્ટ ની સાથે શું રિલેશન આવે છે? The buzzword for 21st century, online marketing. According to a survey done by, જે આજકાલ તમે સમજેલું જ હશે, બારકત, રાઈટ, બ્રોડકાસ્ટિંગ એક ઓર્ગેનાઇઝેશન છે. રિસન્ટ ટ્રેડમાં પણ તમે સાંભળેલું હશે. Since 2017 to 2020, there has been an year on year rise of 15%. Print media એટલે છાપું સતત શું થાય છે બેટા? પ્રિન્ટ મીડિયા સતત ડિક્રીઝ થાય છે અને ઓનલાઈન મીડિયા, ન્યૂઝ કહેવાય છે, ન્યૂઝ ચેનલ્સ કહેવાય છે, આ બધી વસ્તુ વધે છે. તો ઓનલાઈન માર્કેટિંગ કેવી રીતે ઇમ્પેક્ટ કરે? સૌથી પહેલા ઓનલાઈન માર્કેટિંગ છે શું? તો ઓનલાઈન માર્કેટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ક્રિએટિંગ, બનાવો. શું બનાવો? વિડીયો બનાવો, સર્વિસ બનાવી, ટ્યુટોરિયલ્સ બનાવવા, કોઈ લેક્ચર લેવું, ક્રિએટિંગ, ડિલિવરિંગ એન્ડ કોમ્યુનિકેટિંગ ધ વેલ્યુ ઓફ અ પ્રોડક્ટ ઓર સર્વિસ, જે પણ વેલ્યુ છે ઓફ અ પ્રોડક્ટ ઓર સર્વિસ, એન્ડ મેકિંગ ઇટ રેલેવન્ટ ટુ ધ કસ્ટમર્સ. કસ્ટમર્સને ઇમ્પોર્ટન્ટ રાખવું સો that they are compelled, એ કમ્પેલ થાય છે ટુ કન્સિડર બાયિંગ અ પ્રોડક્ટ ઓર સર્વિસ, પ્રોડક્ટ ઓર સર્વિસને કન્સિડર કરવું when they encounter your brand online, કે જ્યારે કોઈ બ્રાન્ડ ઓનલાઈન એન્કાઉન્ટર કરે છે. ઓનલાઈન માર્કેટિંગ ઇઝ પ્રેક્ટિસ ઓફ લેવરેજિંગ. લેવરેજિંગ એટલે શું? યુઝ કરવી, યુટિલાઇઝ કરવી વેબ બેઝ ચેનલ્સ. વેબ બેઝ ચેનલ્સ એટલે યુટ્યુબ, ફેસબુક પેજીસ, ટ્વિટર, લિંક્ડઇન પ્રોફાઇલ્સ એક્સેટ્રા, ટુ સ્પ્રેડ અ મેસેજ. કોઈ પણ કંપનીની મેસેજ સ્પ્રેડ કરવા માટે અબાઉટ અ કંપનીઝ બ્રાન્ડ, કંપનીની બ્રાન્ડ શું છે, કંપનીની છાપ શું છે, કંપનીની પ્રોડક્ટ્સ કઈ કઈ છે, કંપનીના સર્વિસીસ કયા કયા છે, ટુ ઇટ્સ પોટેન્શિયલ કસ્ટમર્સ, એના પોટેન્શિયલ કસ્ટમર્સ કયા છે. The methods and techniques used for online marketing, methods and techniques use કરવામાં આવે online marketing includes emails, social media, display advertising છે, search engine optimization, then SEO કહેવાય છે, મતલબ ગૂગલ સર્ચ સુધારવા. ગૂગલ એડવર્ડ્સ એડ કરવા and more. The objective of marketing, શું છે objective of marketing? The objective of marketing is to reach potential customers through channels where they spend their time. એ અલગ અલગ ચેનલ્સ થી સ્પેન્ડ કરવાની ટ્રાય કરે છે. સ્પેન્ડ ધ ટાઈમ રીડિંગ, સર્ચિંગ, વાંચવું, અલગ અલગ વસ્તુ ઇન્ડેક્સિંગ કરવી, અલગ અલગ વસ્તુ શોપિંગ કરવું અને ઇવન સોશિયલાઇઝિંગ. જેમ કે અત્યારે રિસેન્ટલી આપણને ખબર પડી હશે કે ટ્વિટરના ટ્રેન્ડ્સનો ઓબ્જેક્ટિવ શું છે. જ્યારે પણ કોઈ ટ્વિટરનો ટ્રેન્ડ ચાલે ને ત્યારે આજકાલ કોમ્પિટિટર્સ અને ઓર્ગેનાઇઝર્સ તરફ બી જાય છે. એનું કારણ શું? કેમ કે તરત એમને બીક લાગી જાય કે જો કોઈ આડેઅવડી ટ્રેન્ડ ચાલી ગઈ તો ડેફિનેટલી એમને નુકસાનપૂર્વક થાય છે. પ્રોસેસ શું છે? વોટ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ ઓફ ઓનલાઈન માર્કેટિંગ? તો પ્રોસેસ આપણે સમજી શકાય. ફર્સ્ટ ઇઝ એડવર્ટાઇઝ. એડવર્ટાઇઝ કેવી રીતે કરવામાં આવે? થ્રુ ઓનલાઈન એડવર્ટાઇઝિંગ, એક્સપોઝ, એડવર્ટાઇઝ એન્ડ ઓફર ટુ પ્રોસ્પેક્ટસ. કોને આપવામાં આવે? વેબસાઇટને. On your website, the customer will find that he or she is looking for and start to enter the digital sales process. મતલબ પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ, પોતાની સોર્ટિંગ પ્રોસેસ, પોતાની રિક્વાયરમેન્ટ અલગ અલગ વસ્તુ સર્ચ કરવાની ટ્રાય કરશે. એના આધારે એ લિસ્ટ બનાવે છે. શાની લિસ્ટ બનાવે છે બેટા? ઇટ બિલ્ડ્સ અ લિસ્ટ, જેના આધારે આપણે નક્કી કરી શકાય કે એ કોન્ટેક્ટ લિસ્ટનો હેલ્પ કરીને આપણે ફોલો અપ કરી શકાય, એમને વેલ્યુ ઓફર કરી શકાય. એ બિલ્ડ અ લિસ્ટ પછી સેકન્ડ કન્ટેક્સમાં આવે છે ગિવ વેલ્યુ. ગિવ વેલ્યુમાં આપણે ઓબ્ઝર્વ કરી છે કે એજ્યુકેટ યોર પ્રોસ્પેક્ટ્સ થ્રુ યોર લિસ્ટ એન્ડ ઓફર ધેમ મોર વેલ્યુ એન્ડ મોર નોલેજ. વધારે વેલ્યુ એન્ડ વધારે નોલેજ છે ધેટ યુ નો કુડ બી ઓફ વેલ્યુ ફોર ધ પ્રોસ્પેક્ટ. પછી આવે છે એ આપણે પ્રમોટ કરીએ આપણો ઓફરને. જે પણ ઓફર આપણને મળે છે એ અલગ અલગ જગ્યાએ આપણે ડિસ્પર્સ કરી. So to your list now you can promote attractive offerings that you can know is of interest to your prospects, increasing the sale of hot prospects. Hot prospects ને વધારો કરવો. Now these are the advantages and disadvantages of online marketing. No doubt ઘણા લોકો આર્ગ્યુ કરતા હતા કે it does not have an outreach to the રૂરલ માર્કેટ, પણ ગ્રેજ્યુઅલી જેમ ઇન્ટરનેટ ચીપર થતી જાય છે, સ્માર્ટફોનનો વધારો થતો જાય છે, એવી રીતે ત્યાં સુધી પહોંચે છે. ઇન્ટરનેટ માર્કેટિંગ ઇઝ રિલેટિવલી ઇનએક્સપેન્સિવ.
તમે કોઈ પણ YouTube ઉપર ad post કરી દો, it would be more than easy. Companies can reach a wide audience for a small fraction of ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ બજેટ. એક નાનકડા બજેટમાં બહુ વધારે પડતી ખાલી એક જ એક વિડીયો બનાવવાનો છે, ખાલી એક એડ બનાવવાની છે, ખાલી એક પોસ્ટ બનાવવાની છે, કોઈ પણ એપ્લિકેશનને સ્પોન્સર કરવાની છે, કોઈ પણ વિડીયોને સ્પોન્સર કરવાનો છે, એક નાનકડા ફ્રેક્શનમાં વધુ પડતી બજેટ તમને મળે છે. The nature of the medium allows consumers to research and purchase products and services at their own convenience. પોતાના કન્વીનિયન્સમાં પ્રોડક્ટ પરચેસ કરી શકે છે, સેલ કરી શકે છે. રિઝલ્ટ્સ ઓફ ઓનલાઈન કેમ્પેન્સ, જો કોઈ ઓનલાઈન કેમ્પેન્સ હોય તો ક્લિક્સ ઉપરથી ટ્રેસ કરી શકાય, વોચ ટાઈમ્સ ઉપરથી ટ્રાન્સફર કરી શકાય. એટલે ટૂંકમાં ઓનલાઈન કેમ્પેન્સના આપણે ડેટા એનાલિટિક્સ પ્રિસાઇસલી તમે મેન્યુફેક્ચર કરી શકો. Immediately tracked and measured. Online marketers have the luxury of targeting by activity. This is a deeper form of targeting. A deeper form of targeting છે. Since the advertiser know that the target audience are people who do a certain activity, જે અમુક એક્ટિવિટી કરે છે, જે પિક્ચર્સ અપલોડ કરતા હોય, બ્લોગ્સ કરતા હોય, instead of just expecting a certain group of people like their new product or service. Disadvantage: because internet marketing requires customers to use newer technologies than traditional media, not all people may get message. બધા લોકોને મેસેજ ન મળે. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ જે નવું હોય છે અને મેસેજ ન ખબર પડતી હોય કેવી રીતે પહોંચશે, રાઈટ? Another limitation is the inability of the shoppers. સૌથી વધુ ઓનલાઈન માર્કેટિંગમાં શું છે કે લોકોની લિમિટેશન આવે છે. શાની લિમિટેશન આવે છે? લોકોની લિમિટેશન આવે છે કે વસ્તુને અડી નથી શકતા, જોઈ નથી શકતા, ટચ નથી કરી શકતા, તો સેમ્પલ કેવી રીતે લો, કેવી રીતે કોઈ વસ્તુ સારી લાગે છે. ધેટ્સ વાય મેજોરિટી ટેક્સટાઇલ્સ કે ફેબ્રિક્સ પાછા જાય. Many consumers are hesitant to buy items over internet because they do not trust that their personal information will remain private. ઘણીવાર ટ્રસ્ટ ઇશ્યુ હોય છે. ટ્રસ્ટ ઇશ્યુઝ એટલે શું? વિશ્વાસ કેવી રીતે કરો કે આ બીજી જગ્યાએ નો યુઝ થાય? ઘણીવાર Naukri.com ની અંદર ખોટી ઇન્ફોર્મેશન આપણે, સોરી, સાચી ઇન્ફોર્મેશન આપણે આપી તો આપણી જ ઇન્ફોર્મેશન આપણા વિરોધમાં ઉપયોગ કરવામાં આવે. Recently, when I put my CV in Naukri.com, I observed that some fake call which was sponsoring me to go to China for pursuing my fellowship. મેં કીધું ભાઈ અત્યારે કોરોના ટાઈમમાં ક્યાં મારે જવું, રાઈટ? પછી trustworthy reliable merchant performance has been a consumer concern. A consumer concern છે since the inception of e-commerce અને આજની તારીખ સુધી. Merchants have attempted to address this concern by investing. Merchants કેવી રીતે ટ્રાય કરી છે? અલગ અલગ રીતે રોકાણ કરીને પોતાની કસ્ટમરની સ્ટ્રોંગ બ્રાન્ડ બિલ્ડ કરીને ટ્રાય કરી છે આ લિમિટેશનને ઓવરકમ કરવાની. Fine. The new topic that we are going to start is green marketing. Now, in this topic, I wish to cover green marketing, right? Importance of green marketing. And I think that much would be sufficient because almost આપણે કહી શકાય મેં ઓનલાઈન માર્કેટિંગ ડેફિનેશન, પ્રોસેસ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને ઇમ્પોર્ટન્સ કવર કરી દીધેલી છે. So let us start with green marketing. So basically what is green marketing? What is green marketing? તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશને ડિફાઇન કરી છે કે ભાઈ જે એન્વાયરમેન્ટલી સેફ, એન્વાયરમેન્ટલી સેફ એટલે શું? કોઈ પ્લાસ્ટિક બનાવતા હોય તો એન્વાયરમેન્ટને હાર્મ કરીને તો નથી થતા ને. એટલે ગ્રીન માર્કેટિંગ સેવ ધી એન્વાયરમેન્ટના કન્સેપ્ટની સાથે લોન્ચ થાય છે. Yet defining green marketing is not a simple task. એક સરળ ટાસ્ક નથી બનતો. There are several meanings to intersect and contradict. અલગ અલગ મીનિંગ્સ હોય છે જે કોન્ટ્રાડિક્ટ પણ કરે છે, ઇન્ટરસેક્ટ પણ પડે ને આવી પણ શકે. એટલા માટે ગ્રીન માર્કેટિંગને અલગ અલગ નામે આપણે ઓળખીએ છીએ. જેમ કે ગ્રીન માર્કેટિંગનું બીજું નામ આપણે કહી શકાય એન્વાયરમેન્ટલ માર્કેટિંગ અથવા ઇકોલોજીકલ માર્કેટિંગ. મીનિંગ તો સેમ જ છે. શું મીનિંગ છે? પર્યાવરણને રક્ષણ કરતું માર્કેટિંગ. Thus, green marketing refers to holistic marketing concepts. Green marketing અલગ-અલગ holistic marketing concepts ને perceive કરે છે, wherein the production, marketing, consumption and disposal of product and services happen in a manner એ કેવી રીતે થાય છે that is less detrimental to the environment. જે environmentને સૌથી ઓછી રીતે harm કરે એવી રીતે છે. With the growing awareness about the implication of growing, કેમ કે આજની તારીખમાં ગ્લોબલ વોર્મિંગ જે કહેવાય છે, નોન બાયોડિગ્રેડેબલ સોલિડ વેસ્ટ જે કહેવાય છે, આ બધી વસ્તુ વધવાના કારણે લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવી કે જે પણ વસ્તુ યુઝ કરવી એન્વાયરમેન્ટલ પ્રોટેક્ટેડ હોય. Harmful impact of pollutants. Both marketers and consumers are becoming increasingly sensitive to the need for switch into green products and services. જ્યારે પણ સ્વિચ થતું હોય કે શિફ્ટ થતું હોય આ ગ્રીન તરફ, જેમ કે પેન્સિલ બોક્સેસનું એવી રીતે માર્કેટિંગ કરવું, યુઝિંગ માર્કેટિંગ ટૂલ્સ ઇન સચ અ વે કે પર્યાવરણને લીસ્ટ પોસિબલ એનર્જીસ આપણે સેવ કરી શકાય. While shift to green may appear to be expensive in short term, ટૂંક સમયની અંદર ગ્રીન માર્કેટિંગ કરવું અઘરું છે, but definitely લાંબા સમયની અંદર it would seem indispensable. એટલે જેના વગર ચાલે એવું નથી. ફાયદાકારક પણ હશે, કોસ્ટ વાઇઝ પણ અને કોઈ પણ ઇમેજ વાઇઝ પણ.
ગ્રીન માર્કેટિંગ ની અંદર સેમ ટુ સેમ પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન 4 પીસ. પ્રોડક્ટ એટલે શું? પ્લાનિંગ એવી રીતે કરવું છે પોલ્યુશન ને રિડ્યુસ કરે છે, કન્ઝમ્પશન ને રિડ્યુસ કરે છે અને ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ સ્કેર રિસોર્સિસ બને. પ્રાઇસ કેવી રીતે સેટ કરવા? તો પ્રાઇસ કેવી રીતે સેટ કરવામાં આવે? પ્રાઇસ ફોર સચ પ્રોડક્ટ્સ મે બી a little higher. હા, ડેફિનેટલી એન્વાયરમેન્ટ પ્રોટેક્ટ છે ડ્યુ ટુ ધ બેલેન્સ ઓફ સ્કેલ. પ્રાઇસ થોડી કમ્પેરેટિવલી હાઈ હોઈ શકે છે because of higher quality of ingredients. Place the choice of where and when to make a product available will have significant impact on the customer. Very few customers will go out of their way to buy green products. ઘણી વાર ઈ અમુક ડિસ્ટન્સ સુધી જતા હોય, જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલ આજકાલ નવો ટ્રેન્ડ બને છે. પ્રમોશન કમ્યુનિકેશન વિથ માર્કેટ શુડ પુટ સ્ટ્રેસ ઓન એન્વાયરમેન્ટલ એસ્પેક્ટ્સ. જે એન્વાયરમેન્ટલ એસ્પેક્ટ્સ ઉપર સ્ટ્રેસ લગાડે છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રીન માર્કેટિંગ? મહત્વતા શું છે? ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ, ઓર્ગેનાઇઝેશન પરસીવ એન્વાયરમેન્ટલ માર્કેટિંગ ટુ બી એન ઓપોર્ચ્યુનિટી. કેવી તક છે? ટુ ગીવ બેક ટુ સોસાયટી, ટુ ગીવ બેક ટુ નેચર, ટુ ગીવ બેક ટુ વર્લ્ડ. દુનિયાને પાછી આપી શકે, સોસાયટીને પાછી આપી શકે. ઓર્ગેનાઇઝેશન બિલીવ that they have a moral obligation, એક જવાબદારી છે ટુ બી મોર સોશિયલ રિસ્પોન્સિબલ, સામાજિક રૂપે જવાબદાર બનવું, જેના કારણે ઓર્ગેનાઇઝેશન વધુ પ્રોએક્ટિવલી કામ કરી શકે. ગવર્નમેન્ટ બોડીઝ આર ફોર્સિંગ ફર્મ્સ ટુ બીકમ મોર રિસ્પોન્સિબલ, વધુ રિસ્પોન્સિબલ બનવામાં એ હોઈ શકે છે. Fourth, competitors' environmental activities pressure firms to change their environmental marketing activities. Competitors' environmental activities pressure કરે છે firms ને, કંપનીઝ ને પ્રેશર કરે, જેના કારણે પોતાની environmental activities સુધારી શકે છે. અને cost factors associated with waste disposal or reduction in material usage forces the firm to modify the behavior. મતલબ cost factors પણ પોતાનો behavior change કરવા મદદરૂપ થઈ શકે છે. Apart from it, we are going forward. I think we have got sufficient number of topics to cover. So I think I wish to continue with this. The next topic, that is the second part of the unit, is analyzing competitors. After understanding marketing environment, green marketing, online marketing, I would like to start with analyzing competitors. કેવી રીતે competitors અથવા market ને આપણે વિશ્લેષણ કરી શકાય? Today's understanding customer is very very vital. આજના ગ્રાહકને સમજવું જરૂરી પડે છે, કેમ કે બેઝિકલી માર્કેટિંગ તો ખાલી ગ્રાહકો માટે જ હોય છે ને. The main aim of marketer is to identify and satisfy customers' needs and want profitability. પણ આ ઇનફ નથી. આને શું કરવા જરૂર પડે? The market scenario presently is such that just knowing consumer needs and wants alone may not lead a marketer to profitably. The reason being that there are many others in market. ઘણા બધા લોકો છે જે customers ને value deliver કરવા માંગે. For a customer to do it, he also needs to observe and understand what his competitors are doing. Today's market scenario is of high competition. બહુ high competition વાળું છે, and hence to do well is important to analyze the competition. જેમ આપણે પોટસ 5 forces model આપણે પહેલા પણ સ્ટડી કરી ચૂક્યા છીએ. There is nothing new. પણ જ્યારે એનાલાઇઝિંગ કોમ્પિટિટર આવે ત્યારે તમે આ વસ્તુ જોઈને પણ તમને ખ્યાલ આવી જાય કે કોમ્પિટિશન જે એક્ઝિસ્ટ કરે, બાયરની તાકાત પણ હોય છે, સબસ્ટિટ્યુશનની તાકાત પણ હોય છે, નવા એન્ટ્રીની તાકાત પણ હોય છે અને સપ્લાયરનો પાવર પણ હોય છે. એટલે ટોટલ આ ચારે ચાર ફોર્સ અને પાંચ ફોર્સીસ કામ કરે ત્યારે 5 ફોર્સીસ ભેગા થઈને કોઈ પણ કસ્ટમરના પર્ચેસિંગ પાવરને ઇફેક્ટ કરી શકે છે. હું વધારે ડિસ્કસ એટલા માટે નથી કરવા માંગતો because we have discussed it in previous slides also. These forces help a marketer to determine his strategic position. એ actually કઈ પોઝિશન લે છે જેના કારણે એને ખબર પડે કે કઈ રીતે પ્રોડક્ટને ડિલિવર કરી શકે, કેટલી વેલ્યુ ડિલિવર કરી શકે છે. It gives the market a qualitative analysis of his position in threats prevailing in the environment surrounding his business. For a marketer to make effective marketing strategies, it is important for him to analyze what his competitors are doing and constantly compare it with product prices, channels of distribution, and promotion with those of competitors. This is one way in which a marketer can find out the competitive advantage or disadvantage he stands in the market as compared to his competitor. And આ પ્રેક્ટિસને આપણે નામ આપીએ છીએ competitor analysis. Right? Next આખી process start થાય છે, and still I can observe that there are almost few slides, but I think our entire topic would be ending at 48 slides. So I think I need not be hurrying or in type of any kind of haste because I have already reached up to 30. This much content would be more than sufficient for this time. So let us have a brief revision of what has been covered.
Till now, we have covered social cultural environment. For this session, we have covered importance of marketing environment, their various elements, what is online marketing, what are the advantages and disadvantages of online marketing, what is green marketing, what is green marketing mix, what is the importance of green marketing, how can we analyze competitors. For our next lecture, we would be observing, or we would be learning about the process of analyzing competitors. I hope you might have been writing each and every point very neatly and nicely in your notes. Thank you very much for your patience. Have a nice day.